સ્થાનિક સ્વરાજની 10,005 સીટની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતના પરિણામો જાહેર થયા, જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। ભાજપે તમામ 15 મનપા પર પણ કબજો મેળવ્યો છે। 84 નગરપાલિકામાંથી 78 પર ભાજપ અને 6 કોંગ્રેસને મળી છે। 34માંથી 33 જિલ્લા પંચાયત પર સત્તા આવી છે। 260 તાલુકા પંચાયતમાંથી ભાજપને ફાળે 253 મળી છે। આમ આ ભવ્ય જીત પછી ભાજપે અમદાવાદના ખાનપુર સ્થિત જેપી ચોક ખાતે વિજય ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજય બદલ સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનને સરહૃદય કોટી કોટી વંદન। આજનો વિજય જનતાના ભાજપા પ્રત્યેના વિશ્વાસ અને વિકાસની સકારાત્મક રાજનીતિનો વિજય છે। આ ભવ્ય વિજય સાથે અમારી જવાબદારી પણ વધી છે અને છેવાડાના માનવીના હિતોને કેન્દ્રમાં રાખીને પારદર્શિતા, વધુ ઉત્સાહને પ્રતિબદ્ધતાથી સરકાર અને સંગઠન સાથે મળીને સેવા કાર્ય ચાલુ રાખીશું। તો પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાનું કાવતરું કર્યું છે। તો નાયબ મુખ્યમંત્રીએ પણ જણાવ્યું કે ગુજરાતના નાગરિકો વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલા અપપ્રચાર અને ષડયંત્રનો વ્યાજ સાથે હિસાબ ચૂકતે કરી દીધો છે। ગુજરાતના ખૂણે ખૂણે આજે કેસરીઓ લહેરાયો છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા। મજબૂત બન્યો છે। વર્ષોથી ચાલતો આવતો આપણો આ સંબંધ એ અકબંધ છે, વધારે મજબૂત થયો છે અને આવનારા દિવસોમાં આ સંબંધ એ હજી વધુ મજબૂત થશે અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો એ દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ છે અને આ સહકુટુંબ એ આવનારા દિવસોમાં આ રાજ્યના હિતમાં વધુમાં વધુ કામગીરી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। અને આજે અહીંયા ઉપસ્થિત આ હજારો કાર્યકર્તાઓ, તમને વંદન કરવું પડે, તમને અભિનંદન આપવા પડે। સાહેબ, તમે સૌ લોકોએ ભારી ગરમી હોય કે રાજ્યમાં અતિવૃષ્ટિ હોય, કોરોના કાળ હોય કે ગમે તે શહેર કે ખૂણામાં પૂર આવ્યું હોય, મારા આજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ એના પરિવારની ચિંતા નથી કરતા, તે પહેલા એના બૂથમાં રહેતા પ્રત્યેક નાગરિકોને પડતી દુવિધામાં સુવિધાઓ ઊભી કરવા માટે તમે સૌ લોકો રાત દિવસ એક કરી છે। આજની આ જીત એ માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં, પરંતુ ગુજરાતના પ્રત્યેક નાગરિકોની જીત છે। આજની આ જીત એ માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નહીં, પણ ગુજરાતના બધા જ નાગરિકોની છે। જે પ્રકારે સીધે સીધું ષડયંત્ર રૂપી રાજ્યમાં ચારેય દિશાઓમાં જે રીતે આજે ગુજરાતનો ભવ્યથી ભવ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય થયો છે, હજી ચોક્કસ આંકડા આવવાના બાકી છે। મોડી રાત સુધી ચોક્કસ આંકડા આવશે અને ત્યારે કદાચ આપણને સૌને આનંદ થાય કે કોંગ્રેસ અને અન્ય પાર્ટી અન્ય રાજ્યોના રૂપિયે, અન્ય રાજ્યોના ખેડૂતોના પૈસાની કમાણી, ત્યાં ટેકાના ભાવની ખરીદીના પૈસા એ ગુજરાતમાં એડવર્ટાઇઝમેન્ટમાં લોકોના ભાડુથી ટટ્ટુ રાખવાની અંદર આંગળીયામાં પૈસા પકડાય, બદનામ કરવાની પોલીસને, બદનામ કરવાની ગુજરાતની જનતાને। અને જ્યારે જ્યારે ગુજરાતના 6.5 કરોડ જનતા ઉપર વારંવાર પ્રહાર કર્યા, ત્યારે આ ગુજરાતની જનતાએ નતમસ્તક વંદન કરવાનું મન થાય। મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નતમસ્તક વંદન કરવાનું મન થાય। 4200 કરતાંય વધારે સીટો પર કોંગ્રેસ અને અન્ય લોકોની આ ડિપોઝિટ જપ્ત કરવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ગુજરાતની 6.5 કરોડ જનતાએ 4200 કરતાંય વધારે
એ સીટો પર જેની ડિપોઝિટ જપ્ત થઈ છે આગામી સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં તેને જનતાએ વધાવ્યો છે. વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત 2047નો જે સંકલ્પ આપ્યો છે તેને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેવાનું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો નિર્ધાર ગામડાથી શહેર સુધી, નગરપાલિકાથી જિલ્લા, તાલુકા પંચાયત સુધી દરેક સ્તરે આ ચૂંટણીના પ્રચંડ જનાદેશથી પાર પડશે એવો આપણને સૌને પાક્કો વિશ્વાસ